ટિકટોક જ્યારે બંધ થયું ને ત્યારે ઘણા બધા ક્રિએટર્સ રાતોરાત છે ને હીરોમાંથી ઝીરો થઈ ગયા હતા. શું બનવું છે ભાઈ, ડોક્ટર કે એન્જિનિયર? કેમ છો બધા, મજામાં? એવું કેટલાને લાગે છે કે સોશિયલ મીડિયાથી પૈસા મળે કે ન મળે? ખાસ છોકરાઓને બધાને પૂછીશ ને છોકરીઓને ખાસ પૂછીશ. ચેનલ છે, પણ ચેનલમાં કોણ આપે? જનરલી અલગ અલગ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ છે. જેમાં યુટ્યુબ છે ને, યુટ્યુબ પોતે પૈસા આપે છે. કરિયર ઓપ્શન તરીકે અનસ્ટેબલ કહેવાય કે ભાઈ પૈસાનો કોઈ ફિક્સ નથી કે ભાઈ આપણને મળશે જ. એટલે કરિયર ઓપ્શન તરીકે હું કહું ને તો સેકન્ડરી રાખવા જેવું, પ્રાઇમરી નહીં. મતલબ કે તમે જે પણ ફિલ્ડમાં છો, જેમ કે ડૉક્ટર છો, એક્ટર છો, આ બધું પહેલી વસ્તુ. સેકન્ડરીમાં ભાઈ સોશિયલ મીડિયા ક્રિએટર તરીકે. અને તમને એમ લાગે કે ભાઈ હવે છે ને આપણામાં સારી એવી ફોલોવર્સ થઈ ગયા છે અને હવે આને પ્રાઇમરી તરીકે પહેલાં આપણે કહેવાય ને મેઇન કામ તરીકે લેવું છે તો લઈ શકાય. બાકી ડાયરેક્ટ સોશિયલ મીડિયાને કોઈ પણ પ્રકારના આપણે કરિયર તરીકે લઈ શકાય એવી વસ્તુ નથી. જનરલી આપણને ખબર છે કે ટિકટોક જ્યારે બંધ થયું ને ત્યારે ઘણા બધા ક્રિએટર્સ રાતોરાત છે ને હીરોમાંથી ઝીરો થઈ ગયા હતા. એક નવો ટ્રેન્ડ આવી જાય કે નવા કંઈક એવા સોશિયલ મીડિયા આવી જાય. લાઈફનો એવો ગોલ નથી કે ભાઈ તમે જે સોશિયલ મીડિયા ક્રિએટર બનીને એક આખી લાઈફ સેટ કરી શકો, પણ એટલું ચોક્કસ કે સેકન્ડરી ઓપ્શન તરીકે બેસ્ટ. તમે તમારું જે પણ પ્રોફેશનમાં જાશો, તમે ડૉક્ટર બનશો, એન્જિનિયર બનશો, કલાકાર બનશો, સાથે તમારી એક યુટ્યુબ ચેનલ, તમારું એક ઇન્સ્ટાગ્રામ આઈડી એવું હોવું જોઈએ કે જેનાથી તમને લોકો ઓળખે.